વલસાડના વાકલ સ્થિત શ્રીજી ગ્રાઉન્ડ ખાતે 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ઉત્સાહી યુવાનોએ પોતાની રમતનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ રસાકસી ભરી સ્પર્ધાની ફાઇનલ મેચમાં ધરમપુરની જાયન્ટ્સ 11 ટીમે ઉત્કૃષ્ટ રમત બતાવી વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે રાણાપુરાની બુલ્સ 11 ટીમ રનર્સઅપ રહી હતી. આ ટુર્નામેન્ટને સફળ માટે સમાજના અનેક દાતાઓએ પોતાનું યથાશક્તિ માર્ગદર્શન અને આર્થિક સહયોગ આપી સિંહ ફાળો આપ્યો હતો, જેના કારણે દક્ષિણ ગુજરાતના ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ઉદ્ઘાટક તરીકે અનિલ ગાયકવાડ, કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વિનયભાઈ રૂપટ્ટે, મુખ્ય મહેમાન તરીકે કિશનભાઈ એસ જાદવ, અશોક એસ ગાયકવાડ, જગદીશભાઈ જાદવ, ઉમેશ મોહિતે, રાજન એસ પવાર, વિજય કટારકર જેવા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મારું નામ વિનયભાઈ રૂપટ્ટે અને સુરત મહાર સેવા સંબંધનો પ્રમુખ છું. આજની આ મહાર પ્રીમિયમ લીગનું સેશન 1 એ ટુર્નામેન્ટના આયોજક મંડળને જેટલા પણ અભિનંદન આપી શકાય એટલા ઓછા છે, અને તેમાં પણ ખાસ આયોજક મંડળના શ્રી ભાઈ અરુણ ગાયકવાડ, ભાઈ અંકિત દોલસ્કર, ભાઈ યોગી અને તેની ટીમે જ્યારે આજના પ્રથમ સેશનના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મારી પસંદગી કરી છે, ત્યારે હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના આ એમપીએલ ટુર્નામેન્ટનો માહોલ અને તેના થકી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએથી જે ઉત્સાહભેર ક્રિકેટની ટીમોએ હર્ષોલ્લાસથી ભાગ લીધો છે અને આયોજક મંડળની સફળતા માટે સાથ સહકાર આપ્યો છે. તે ટુર્નામેન્ટ લાઈવ એસવીએ લાઈવ ચેનલ દ્વારા પ્રસારિત થઈ રહી છે, ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતના અંદર વિકસિત અનુસૂચિત જાતિ વલસાડ મીડિયા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.